કેમ છો બધા મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જો કે અમે ચા પણ પી લીધી છે અને ગુડ મોર્નિંગની શરૂઆત આપણે ચાલો નિલેશ જોડે કરી લઈએ. ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ. જય મહારાજ. જય મહારાજ. શું કરો અંદર અંદર? હા, તમે તો ટાપટીપ થઈને જ ફરો. તો સવાર ના પડી ગયા, આપણે શુભ સવાર ના પડી. હા, શુભ સવાર. કંઈ કામ જવાનું છે? જો કે કાલે તો નિલેશ કામ જ હતા અને કાલે છે તે પપ્પાનું ઓપરેશન થઈ ગયું ને અને એક વાત તો એવી છે કે કાલે અમે આખો દિવસ બ્લોગ શૂટ નથી કર્યો એટલે આજનો બ્લોગ કદાચ અમારો નહીં આવ્યો હોય, બરાબર? એટલે તમે આ બ્લોગ હવે કાલે જોજો, કારણ કે કાલનો બ્લોગ અમારો આજે તમે જોવું હશે. કાલે અમારો બ્લોગ નહીં આવ્યો હોય કારણ કે આખો દિવસ દવાખાના નિલેશ હતા, નંબર નહોતો આવતો, એમને બીજું કામ હતું અને કામનું રોડ એટલું બધું હતું ને, બધા મહેમાન આવ્યા જ્યાં એરવામાં આપણે કંઈથી કેમનું બ્લોગ શૂટ. અને બીજી વાત કહીએ તો મારો ફોન છે ને તો નીચે પડેલો ને તો પછી થોડી વાર રહીને પહેલો ચાલુ જ ના થયો, અધૂરામ ફૂટે એટલે પેલું નહીં કે પટામ પડતી હોય તો બધું એવું જ થાય નહીં? શું કહેવું? આપણે ઘડિયાળ તો બંધ થઈ ગઈ. જો અમારી ઘડિયાળ ચા પીવે છે ખરેખર. આજે કેટલા વાગે જો અમારી ઘડિયાળમાં 11:30 વાગે છે અને તમારા ફોનમાં જોજો કેટલા વાગે. 8:37 વાગે છે. જમવામાં બનાવું છું ગિલોરા બટાકા. શું વાત છે? ગિલોરા બટાકા તો કેવા થઈ ગયા? સુકાઈ ગયા જુઓ ને. ગિલોરા બટાકા બે જ નાખીશ કારણ કે ગિલોરામાં કેવું ખાવ, ગિલોરામાં ડુંગળી પણ નાખી શકાય, મેં જોયું છે. આપણે અર્પિતાબેન નતા નાખતા. અર્પિતાબેન છે નિલેશના બેન છે, એ છે તે ગિલોરા બટાકામાં છે ને ડુંગળી નાખતા હતા, એટલું સરસ લાગતું હતું ને. અને જ્યારે પણ આવે ને જ્યારે શાક બનાવે તેમના હાથમાં તો મને બહુ ગિલોરા બટાકા ને. હા, મસ્ત લાગે. ગિલોરા બટાકામાં ડુંગળી નાખીએ ને તો બહુ મસ્ત લાગે. પણ બટાકા નાખું છું કારણ કે તમે તો બટાકાના ઉસ્તાદ છો. હા, નિલેશના બટાકા બહુ ભાવે નિલેશને. અને જોડે જોડે બસ આજ બીજું ભીંડા પડ્યા છે જો. અને શાકભાજીનો ભાવ એટલો બધો છે ને તેની તમે વાત જ ના કરશો. બોલો, કીધું ખરું કે શાકભાજી મળવાનું કેટલા વાગે? ત્યારે 8:30 વાગે. હજુ તો કપડાં ધોવાના પણ બાકી છે. આમાંથી તો હા ને અડધા ગિલોરા ના બગડેલા નીકળશે હવે લાલજો દિયાવાળા બહુ, એટલે એમાંથી અડધા કાઢ નાખવાના થશે. એટલે બટાકાના ગિલોરા બે સેમ આવી જશે બે હરખા ભાવ. આજે તો શનિવાર થઈ ગયો. આજે તો નિલેશ આપણે હનુમાન મંદિર જશે તો મારો ફ્રી હોય તો નહીં ફ્રી. ક્યાં હનુમાન માં છે તો નહીં ખબર. તમે તો જો હોય નાચ પાડી દો, કહીએ પણ જવાનું નામ નહીં. તો બગા આપણી જોડે એટલો બધો ટાઈમ નહીં બધે ફરવાનો. કામ પેલો પછી ફરવાનો. હા, છોરા જવાનું છે. આજે ચશ્મા આપી દેશે. ચશ્મા તો હાલ દીધા ગઈકાલના. ચશ્મા હાલ દેશે પણ આજે પાટો છોડશે ને, પાટો છોડા પછી ચશ્મા પહેરે. ચશ્મા તો ગઈકાલે આપી દે, સાચી વાત, પણ આજે છોડા પછી આવે. ચલો ને પેલી રોટલી વઘારેલી ઘરે બનાવું? ના સાદી જ બનાવી. કારણ કે અમુક શાકની ભેગું મેચ થાય એવું સારું લાગે. 9 વાગી ગયા અને આપણે જો ગિલોરા બટાકાનું શાક પણ વઘારી દીધું છે મસ્ત અને ટેસ્ટી. તો આજે નિલેશના તો નહોતા ખાવાના ને તો પણ નહોતું ભાવતું, પણ ખાશે તો ખરા છે ને. મને ગિલોરા બટાકાનું શાક ભાવતું જ નહોતું અને જ્યારે મમ્મી ગિલોરા બટાકાનું શાક બનાવે ને તો હું ગિલોરા બટાકાનું શાકને શું કહેતી ખબર? મમ્મી આજે શું બનાવે? તો મમ્મી કહે છે કે ગિલોરા બનાવું છું. તો હું શું કહે, ગલોડી શું લે બનાવું? ગિલોરાના પહેલાં ગલોડી કહેતી હતી. અને મમ્મી કહે છે કે જો આ દિવાલ પર ફરે છે ને તું એ બનાવો ને, મારે નહીં ખાવું. પણ આજે એવું શાક આપણે અહીંનું બનાવવાનું થઈ જાય તો એથી એટલો ફરક ગણાય એમ કે આમ કે ગલોડું બનાવી દીધું. ગિલોડીને એના નામ અમે એવા બધા ટિંડોરા કહેવાય આના, પણ અમે શું કહેતા હતા ખબર? ગલોડી, ગિલોડા, પછી ગલોડીનું બચ્ચું એવું બધું કહેતા હતા. કારણ કે જે શાકભાજી અમને ના ભાવે ને મને, હું એનું નીક નામ પાડી લઉં. ધારો કે બપોરે કેટલા વાગે ખબર નહીં, પણ મારી ઘડિયાળ તો ચા જ પીવો જોઈ લો. 11:30 વાગ્યા અને નિલેશ તો જમવા આવી ગયા. કમિંગ. અલા ઘડિયાળનો પાવર બદલો. પાવર અહીં કઈ મળે? મને તમે પાવર લાવો ને
નવાઈ હેરો પાવર લાવ. પાવર તો ઘેર પડ્યો જ છે પાવર. તારો પાવર આખા ગામનો એ નહીં ચાલતો. આ તો એને કહેવાય બીવી નંબર 1 વાઇફ નો પાવર તો હોવો જ જોઈએ. આખા ગામનો પાવર કરે છે અને ઘડિયાળનો પાવર નખાતો નથી. બોલ. તે ઘડિયાળ હંમેશા વખત તમારે જઈ હોય ને મારા ટાઈમ વગર હેડો. ટાઈમ વગર યારો તમારું ટાઈમ ટુ ટાઈમ યારો. અને ચલો જમવાનું શું જમવા. બનાવ્યું? ચાલે. એટલે તમને ખબર નહીં છે જમવા બેસો. શું બનાવ્યું છે આજે તમારું મનગમતું? આ છે જો ગીલરા બટાકાનું શાક અને રોટલી. જોવા બટાકા તે ખાધું? મેં થોડું જમી લીધું. થોડું કઈ ખાધું? હા થોડુંક જ ખાધું. કેમ? ખાધું. ભૂખ તમને મન લાગી લાગ્યું લોકો વહેલા આયા નહીં એટલા માટે. મને ભૂખ લાગી યાર. હે ને ભૂખ લાગી ને તો પછી શું કરવાનું કે લાગે હું મારા ઘરે પર ઘડિયાળ હમું જ જોવાનું એ છે. બોલો હા ચલો તમને એક બહુ તમે જમી લો પછી તમને એક બહુ મસ્ત વાત કહું. અરે 29 તારીખે વરસાદનું વ્રત છે તો હું વ્રત કરવાની છું. ના. કેમ ના નહીં કરવાનું. કેમ ના પણ ના પણ પહેલા ત્યાં આગળ કરવા છો નથી કરી. હા કરેલી ના તો પછી મને એવું લાગ્યું કે પછી આ મારે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ હતું પણ હવે વરસાદનું વર્ષ છે એટલા માટે આખો દિવસ ઉપવાસ કરવાનો અરે હોય. હા હું તમને એ જણાવી દઉં કે મેં કરવા ચોથનું વ્રત કરી દઉં ને તો એમની તમને એક સ્પેશિયલ વાતો કરાવી દઉં તો નિલેશે શું કર્યું. મેં નિલેશને કીધું કે આજે મેં કરવા ચોથનું વ્રત કર્યું. નિલેશને એવું લાગતું હશે કે હશે વ્રતમાં જમવાનું તો મેં આખો દિવસ એમાં કેવું કે પાણી પીવાનું ના હોય જમવાનું ના હોય તો મેં આખો દિવસ તો નિલેશે એટલું બધું જમવાનું ને ભગવાન લાવી દે ને તો મેં ખાધું નહોતું તો એમને ખરેખર બહુ ખોટું લાગે કે આજથી તારા આવો ઉપવાસ નહીં કરવાનો જેને પાણી પીવાનું ના હોય ખાવાનું ના હોય અને જ્યારે પણ હું ઉપવાસ કરું ને ત્યારે કંઈક ને કંઈક તો ફરાળીમાં ફ્રૂટમાં ખાવાની વસ્તુમાં ગમે તે ફરાહારમાં તો એ મારા માટે લાઈન મૂકી જ દે છે અને મને જબરજસ્તી ખવડાવે છે. તો વ્રત આપણે કરવું હોય તો થોડું તો ભૂખ્યું રહેવું પડે ને. હા રહેવું પડે પણ એમાં એવું છે કે ગમે ત્યારે ઉપવાસ કરવાનો હોય તો પછી તું તો કરે મારા માટે પણ ઇમ્પોર્ટન્ટ એવું થાય છે કે ભાઈ કરે છે તો મારે બી લાગણી બની શકે કે એને ફૂડ લાઈને આપવું કે કંઈ ઠંડુ આપીને આપવું કે ગમે તે પીવાની વસ્તુ આપવું ઉપવાસમાં ખવાય પણ એમાં તું લઈને આવું છું પણ એમાં તું ખવતું ના નહીં ખવાય. ખવતું. હા પણ એટલું પેટ ધરણ તો નિલેશ ના ખવાય. કેમ ના ખવાય? તો પછી પણ કેવું કે ઉપવાસમાં છે ને ઉપવાસ કહેવાય કે આ વરસાદી વ્રત 3 દિવસનું આવે છે. હજુ મને આની જાણકારી નથી કે આ વ્રત કેવી રીતે કરાય પણ કેવું કે વ્રત બધા ખાસી બધી સ્ત્રીઓ ભારતમાં કરે છે. ના, હું મારા માટે તું શું ને તો મારા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે. ઉપવાસ છે વડ છે બધું ત્યાં સુધી હું છું કેટલું હશે બરાબર. મારા માટે એવું નથી કે વડ સાવિત્રી ઉપવાસ કરે તો જ સારું છે પણ તું હશે તો બધું છે જેમ કે કરવા ચોથ તું શું વડ સાવિત્રી વર્ષ તું શું એટલે ગમે તેમ કે વોટ એવર બધા વર્ડ હોય કે ઉપવાસ હોય કે ગમે તે ડે હોય તો એ તું છું તો તું છું છું. હવે નિલેશ તો બહુ મીઠી મીઠી વાતો કરે પણ એ એમ કહેવા માંગે છે બધી વાતો પડી મને એક જ ખબર પડે કે મને ઉપવાસ નહીં કાઢે પણ નિલેશ મેં એક પણ કરી મેં બહુ જોઈ છે કે પેલું નહીં કહેતા કે જેના પતિમાં સમજણ છે ને એ પત્ની સુખી છે અને જેના પતિમાં સમજણ નથી ને એ વર્ષોથી વ્રત કરવાવાળી સ્ત્રીઓ પણ આજે પણ દુઃખી છે બરાબર. કારણ કે અમુક કેવું કે અમુક સ્ત્રીઓ પોતાના પતિ માટે વ્રત કરતી હોય તો ઉપવાસ કરતી હોય આખો દિવસ ભૂખી રહેતી હોય પણ અમુકને કદર હોતી નથી. એના પરથી આ કહેવા માંગે જેના પતિમાં સમજણ હોય છે ને એની પત્ની સુખી છે અને જેના પતિમાં સમજણ નહીં હોતી ને અને એ વર્ષો સુધી વ્રત કરવાવાળી સ્ત્રીઓ પણ આજે પણ દુઃખી છે. તમે જોવું હશે ફોનમાં ગમે તેમાં રીલ્સમાં નિજી જીવનમાં બહાર ગમે તે બધામાં જોવું હશે કે બધા અમુક સ્ત્રીઓ ઘણી બધી આપણા ભારતમાં બધાની મનોકામના કે મનોવિચાર ભાવના અલગ અલગ હોય. બધી અલગ અલગ હોય. સાચી વાત છે વિચાર, તમારી. હા. હા તમારી વાત સાચી છે. એટલા માટે હું તો ના જ પાડું છું તને કે નહીં કરવાનું કે બસ આપણે ખાવા પીવાનું બસ એની માન્યતા જે હોય એનું નિભાવવાનું ખરું આપણે હા એની પ્રોસેસ જે હોય બધી કરવાની હા કે અપાસ નહીં કરવાનો. ઉપવાસ હા. એટલે પૂજા પાઠ બધું જ બધું જ કરવાનું. કરવાનું. એટલે નિલેશનો કહેવાનો એવો મતલબ છે કે તારે મંદિર જવું હોય હા. ફરવા જવાનું પૂજા કરી હોય દીવો અગરબત્તી જે પણ માતાજીની સેવા ભગવાનની સેવા સામગ્રી તાર જે કર્યું ને તને બધું જ કરાવીશ પણ સિવાય ઉપવાસ. કારણ કે અપવાસનો શું ફાયદો થાય મને એટલું કઈ બતાય મને ચાલે હું તને પૂછું શું થાય અપવાસ કરવાથી શું થાય હે અત્યારે આ સિચ્યુએશનમાં અપવાસ કરવાથી શું થાય મને ઉપવાસ કરવાથી કઈ નહીં બસ એવું કહે છે કે ઉપવાસ કરવો જોઈએ
પણ વાંધો નહીં. હવે તમે આટલું બધું સમજણ છે, તમે આટલું બધું મને સારું શિખામણ આપો છો, આટલી બધી તમારી વિચાર ભાવના સારી છે, તમારા મનથી તમારા વિચાર આટલા સારા છે, મારા માટે તો એટલું જ બહુ સારું છે. બરાબર? બસ તું મારા માટે આટલું બધું છું તો મારે તારા માટે શું કરવું શું નહીં કરવું એ મને ખબર પડે. પણ હવે હું તને એમ કહું છું કે તું ઉપવાસ કરીશ ને તો હું ભૂખ્યો રહીશ. કેમ? બસ તમે ઉપવાસ કરશો? હા, કેમ કે તું ના ખાવ અને હું ખાઉં એ કેનું નહીં. એ સાચી વાત તમારી. નહીં જુઓ જુઓ ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય? ચલો ન્યાય કહેવાય. અન્યાય કહેવાય. કહેવાય. અન્યાય કહેવાય. એક માણસ છોડીને બીજા માણસ ખાય, પડીને ખાય. હા ભાઈ, નિલેશ તો છે ને અમુક ટાઈમ હું ફ્રી ના હોય તો હું ચા પણ નહીં પીતા, અને હું અમુક ટાઈમ અમે બંને સાથે જમીએ, ચા પીએ, બધું સાથે જ. નહીં અમુક વસ્તુ કંઈક બહાર ગયો હોય, હા, તો કંઈક કહી દે. કામ હોય તો જમી લે. ફોનમાં કહી દઉં કે ભાઈ આજે મારે જમી લે. બહુ થશે, મારથી નહીં અવાય, તું જમી લેજે તારે. જમી લેજે. પણ જ્યાં બનતા સુધી કંઈક અહીંયા જ અહીંયા હોય તો ગમે તે રીતે આવતો રહો. આવતો રહે. હા, નિલેશ મને એમ કહે કે તારે જમવામાં પેલું સેહતનું ધ્યાન પહેલું રાખવાનું. નિલેશની એ પહેલી એ છે, તો બસ સેહતનું ધ્યાન રાખવું જરૂરી છે. ટાઈમ પર બનાવીને આપણું ટાઈમ પર ખાઈ લેવાનું, તો ટાઈમ પર ચલો, કરી કઈ લેવાનું. વાંધો નહીં. તમને જો વાત સાચી પ્રશ્ન, તો આ તો અમારા બંને પતિ પત્નીની વાત હતી. તો મેં નિલેશને વાત કીધી કે વ્રત કરવા વિશે, તો એમના જે વિચાર હતા એ મને કીધા. બાકી તમને બધી સ્ત્રીઓને નહીં કીધું કે તમે ના કરશો. તમે તમારા બધાની અલગ અલગ ભાવના હા, બધાની. અલગ અલગ. મારા પતિની ભાવના મારા પતિ એવી છે કે તું ભૂખી રહું, તું આવું કર તો મને નથી ગમતું, તું ભૂખી રહેશ તો હું ભૂખી રહીશ. એ રીતે બસ નિલેશની કહેવાની ભાવના એ જ હતી કે કોઈને ખોટું ના લાગે, બસ. કારણ કે એ મારા માટે કેવું વિચારે છે, મારા માટે કેવું એમની લાગણી પ્રત્યે એ છે, એ મને કીધું. બાકી તમે આગળનું એ ના ખોટું ના લગાતા કે નિલેશ આવું બોલે, કારણ કે મને તો 100% નિલેશ બોલે ને મને સારું લાગ્યું અને સાચું લાગ્યું. અનાજ પણ આપવું જોઈએ. લો, વરસાદ વહેલો આવશે. ચલો આપણે જઈએ જલ્દી. મેવલો કાઢ્યો અમારી બાજુ, મજા પડી. પકડો તો ખરા, ઉપર તો ચડવા દો મને. ખાગી હતી ગઈ. વરસાદ નથી પડતો એટલે કાઢ્યો છે. અમને વરસાદ નથી પડતો એ કારણે અમે કાઢ્યો છે. અને આ મેવલો કાઢી એટલે વરસાદ આવે જ આવે જ. એટલે આને શું ટૂચકો કહેવાય? ટૂચકો કહેવાય. પહેલો મેવલો કાઢ્યો અને પછી અત્યારે બધા લોકો અનાજ નાખવા માટે ગયા. જો જે અનાજ બધા ઘરેથી આલે ને બધા અનાજ બધા લોકો મોરને નાખી દે. મોરને ઢેલને છે એ બધાને. આ ખેતરમાં મોરને ઢેલ બહુ રહે એટલે જે બધું અનાજ ભેગું થયું એ બધું મોરને ઢેલને બધું નાખી લે એટલે બધું પૂન જ મળે. એટલે આજે વરસાદ તો પડવો જોઈએ નહીં? પડવો જ જોઈએ. મારા ખ્યાલથી વરસાદ ના પડવો જોઈએ. સારું તો બોલ બકા, મેવલો કાઢ્યો છે. આવો ને એક બહુ મસ્ત વાત તમને કહેવાની મારે, કે આજે આપણા ફળિયામાં શું કરેલું તમને ખબર?
મેવલો કાઢ્યો તો હે હા વરસાદ આવે એટલે હા આવડે વરસાદ ટેવડ્યો વરસાદ ઊની ઊની રોટલી ને કાં લેવાનું શાક. રીંગણ બટાકાનું શાક રીંગણ બટાકાનું શાક એ કેવું પણ આજે બેસો પાણી લાવું ના પંખો કરો ચાલુ કરો કે છે જોશના માજો બધું કરાવડાવે ને એકલી બે જાય તો આજે છે ને વરસાદ કાઢવા માટે મેવલો કાઢેલો કયા ગણે આગળ અહીં બધે ફરે આમાં એવું? તું હોય હતી? હું હતી શું વાત કરે મજા આવી ગઈ આજે તો બધા લોકો વિડીયો વડે બધા લોકો વિડીયોમાં બધા ગાયા પછી બોલ્યા મેવલો વધાયો મૂક્યો પછી મોરના તે બાજુ જે બધું અનાજ પડેલું ને થોડું થોડું એ બધું અનાજ hatte મોરના ઢેલને નાખ્યું એનાથી વરસાદ આવે એવું પેલો હા વરસાદ આવે મેવડું કાઢે તો હા મેવલો કાઢીએ ને તો વરસાદ આવે વહેલો પણ અમુક મારા તોફાની છોકરાઓ કહેતા હતા કે વરસાદ નહીં આવે એમ કરતા હતા પણ મને તો લાગે આજે વરસાદ આવશે જ જો પણ જટા તો ચડીને આવી છે હા કારણ કે સાચા દિલથી અમુક છોકરાઓએ ઠંડુ ફ્રીજનું પાણી વેળ્યું ને છતાં પણ છોકરા હલ્યા નહીં એનો મતલબ આજે તો ભગવાન તો વરસશે આજે એમ આજે વરસાદ આવવો જરૂરી છે શું વાત છે આ તો મજા આવી ગઈ હશે એમ તમે હા બધા હતા એવું કામ પતી ગયું તમારે કામનો દિવસ આવે આખો દિવસ અને જેવું કે તમે કીધેલું કાલે શું વાર છે તમને ખબર છે આ શું છે રવિવાર હા અને તમે રવિવાર શું બોલેલા તમને ખબર છે મૂવી જોવાનો હા કેન્સર ભાઈ કેમ એમ કેમ આવું ના ચાલે ભાઈ જો ભાઈ મૂવી જોવાનું આવું ના ચાલે જોયા વાત એટલે કાગળ હોય ને એ ને વેલકમ મેં તો બધો રિવ્યુ જોયા ને તો મસ્ત પિક્ચર જ હસવાનું જ છે કાલ તો થવા જો પણ કે ના એવું કર્યો ખાલી ટિકિટ તું કાઢીશ તો તને લઈ જશે એવું કર્યો ને ખાલી હે ને ડુમર લઈ જાય કામ કાર પિક્ચર જોવા બહુ હોશિયાર શું કરતી હતી આખો દિવસ કઈ નહીં અમે બધા જો બપોર તો તમે બી કે લાગે 3 વાગે તો તમે ગયા પછી હતે પેલા કાકી કહેવાયેલા કે મેવડો કાઢે છે ભાઈ ફોએ બનાવે ને તો ત્યાં જવાનું ભૂલી ગયા કારણ કે ભૂલી ગયા ત્યાં વહેલો બનાવી દીધેલો પછી અમે મેવડો બધે લઈને ફર્યા તું સાથે પડી એમ હા બધું સાથે નવાઈ લાગે. અરે બધા આપણા ફળિયાના બધા બધા હવે જમવા શું બનાવી જમવામાં તમે કોઈ બનાવો ચલો આજે તમે બોલે કે વરસાદ આવશે તો રીંગણ બટાકાનું શાક બનાવું તારી રીંગણ બટાકાનું શાક આજે બનાવું તમારા માટે કેમ આજે થાકેલા લાગો પેલા આગળ ના કેમ ના રાખે તો નીલેશના હાથ કેવા થઈ ગયા કામ કરીને ઈ સાત કો એસા મત બોલ એ મજૂરી કા હાથે નહીં કેટલા વાગી ગયા 10:30 વાગી ગયા ને અમે ધાબા પર બેસવા માટે આવ્યા છે 10:30 વાગ્યા 11:30 વાગ્યા અને હું ધાબા પર નીલેશ બેસવા આવ્યા તો હું બધું કામ પતાવીને ઉપર આવી લાવ મેં વિચાર્યું કે નીલેશ માટે આઈસ્ક્રીમ લઈ જાઉં અને મસ્ત તો એ શું જોવે છે જુઓ મહાભારત જોઈ લો તમને મહાભારત બહુ ગમે હું અહીંયા મસ્ત રીતે આઈસ્ક્રીમ લઈને આવી બે અને નીલેશ તો મહાભારત જોવામાં બિઝી છે જોઈ લો તો આપણે આઈસ્ક્રીમ ખાવાનું નથી મહાભારત પણ જોવાનું હા મને તો એકદમ રામ જેવા પતિ મળ્યા રામ જ છે રામ વરસાદ પડવાનો જો અમે મેહુલ્યો કરે ને તો આજે તો વરસાદ પડવાનો જ છે હજુ જો ને છે અમેરિકન ડ્રાય ફ્રૂટ્સ તો ચલો આજે આપણે બંને બોલી દઈએ કે આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જો અને ફોલો કરવાનું તો ભૂલતા નહીં ચલો ગુડ નાઇટ